નેમ જપ તપ દાન પૂજા કીર્તન હોમ હવન આ બધુંય કરીએ છીએ. 11નું ઘણું બધું મહત્વ છે કે આપણે જોઈએ ને કે ભૂખ્યા રહેવાનું. આમ તો છે ને 3 દિવસનું મહત્વ બતાવ્યું છે. આપણે દસમના દિવસે એકટાણું કરવું જોઈએ, પછી 11ના દિવસે ઉપવાસ કરવો જોઈએ, અને પછી 12ના દિવસે પાછું એકટાણું કરવું જોઈએ કે જેનાથી તમારા શરીરની અંદર પણ કઈ સ્ફૂર્તિ રહે છે, અને જે શરીરની અંદર આપણે જે કહેવાય ને અંગો છે ને એમાં પાવર આવી જાય છે. આમ પણ શું કે છે, ભૂખ્યા રહેવાથી માઇન્ડને બ્લડ પહોંચે છે, લોહી પહોંચે છે. આમ આખો દિવસ આપણે ખા ખા કર્યા કરીએ ને તો શું થાય, પેટ પણ બગડે છે અને મગજે બગડે છે. એટલે એના કરતા આપણે અઠવાડિયે એકવાર જો હલકું સલકું ભોજન કરીએ તો બહુ સારું. વ્રત એટલે કરતા હતા કે એક દિવસ છે ને ફલાહાર કરીએ, પણ આજે ફલાહાર નથી કરતા તો શું કરીએ છીએ, નવી નવી આઈટમો કંઈક તળીને વેરાયટી ખાવાનું મન થાય એટલે ફલાહાર વહી ગયો. એટલે એનું મહત્વ જેટલું જોઈએ ને એટલું મહત્વ એ શરીરની અંદર જેટલો ફાયદો થવો જોઈએ એ ફાયદો નથી થતો. પહેલાના સમયમાં રહેતા હતા તો ખાલી સવારે ચા પી લે અને બપોરે ફલાહાર અને રાતે પણ ચા પી લેતા કે દૂધ પી લેતા, તો કેટલું સારું લાગતું હતું. અને અત્યારના સમયમાં તો આમ તો અઠવાડિયે એકવાર ભોજન બનાવવું ન ગમે, એમાં વળી કંઈક તહેવાર હોય અને કંઈક વ્રત રહ્યા હોય તો વધારે ઓરહી મહેનત પડી જાય. આમ કરીએ છીએ તો કંઈક ખુશી મળે છે, પણ જ્યાં મહેનત પડે છે એ ગમતું આપણને નથી. એટલે આપણે જોઈએ 11 એટલે આપણે 11 ને વશમાં કરવાના છે. 5 આપણી સ્થૂળ ઇન્દ્રિયો છે, આંખ છે, કાન છે, મુખ છે, હાથ અને પગ. અને 5 આપણી સૂક્ષ્મ ઇન્દ્રિયો, શબ્દ, સ્પર્શ, ગંધ, સ્વાદ અને રસ. એક છે મન. અહીંયા બતાવ્યું છે જેને મનને જીતી લીધું એણે જગને જીતી લીધું. મનને જીતવાનું છે. આપણે બધા અત્યારે અહીંયા બેઠા છીએ પણ મન સાથે લઈ આવ્યા છો કે ઘરે રાખી આવ્યા છો? મન સાથે જોવું જોઈએ તો જ ભક્તિમાં મજા આવે, સત્સંગમાં મજા આવે. કીધું છે શું, સત્સંગ, સત્ય સંગ. એટલે કોની સાથે? આજે આપણે પૂર્ણ પુરુષોત્તમ માસ ભગવાન સાથેનો આપણો સત્યનો સંગ છે. જેના ભગવાન સાથે જેનો સંગ થઈ જાય એને કોણ રોકી શકે? કોણ રોકી શકે? 1000 હાથવાળો જેને મદદ કરતો હોય એ 2 હાથવાળા એને કાઈ ન લાગે. આપણી પાસે આપણા માથા ઉપર કોનો હાથ છે? 1000 હાથવાળા ભગવાનનો હાથ છે. તો ભગવાનનો હાથ જેના સિર ઉપર આવી જાય છે એના જીવનની અંદર અનેક ગણી મદદ, મુશ્કેલો પાર થઈ જાય છે, વિઘ્ન દૂર થઈ જાય છે અને ધન ધાન્યથી ભરપૂર થઈ જાય છે. પણ સાચા હૃદયની પ્રાર્થના કે વિશ્વાસ હોય તો. સાચા હૃદયની પ્રાર્થના કે વિશ્વાસ નથી તો એનો અનુભવ નહીં થાય. એટલે આજે અત્યારનો સમય છે, આપણી પાસે વરદાની સમય છે. જે સંકલ્પ કરીએ એ સંકલ્પમાં ખૂબ મદદ મળે. પેલું બતાવે ને કે રાજા હતા અને સમ્રાટ હતા, એનું મન બહુ અશાંત રહેતું હતું. મન અશાંત રહેતું હતું તો એને વિચાર્યું કે મારે આ શરીરથી અંત કરી નાખવો છે. તો એના મિત્રે કીધું કે ભાઈ આમ કઈ શરીરનો અંત ન કરાય, તને ચાલ એક યુક્તિ બતાવું, એક મહાત્મા સંત પાસે જઈએ, તારા જે કહેવાય ને અશાંતિનું કારણનો હલ કરી શકશે. તો એ ચોક્કસ કરી શકશે? તો કે હા. તો એ તો બંને જાય છે ને તો ત્યાં મહાત્મા સંત તો એ ધ્યાનમાં બેઠા હોય છે, પ્રાર્થના કરતા હોય છે. તો એ સમય કહે છે અમે અહીંયા આવ્યા. તો કે ઠીક છે કે પણ અત્યારે તમારા પ્રશ્નનો હલ નહીં થાય. તમારે વહેલી સવારે તમારું કારણ છે ને કે મન બહુ અશાંત છે, ભટકે છે, કેમ કંટ્રોલ નથી થતું, તો એનો જવાબ આપીશ પણ કાલે સવારે આપીશ. તો એ કે પણ કાલે તમે સવારે આવો ને તો તમારું મન સાથે લઈ આવજો. તો એને વિચાર આવ્યો કે આવું કેમ કીધું, મન તો સાથે જ લઈ જઈશ, આવું કેમ કીધું? પછી આખો દિવસ વિચાર આવ્યો કે આ મહાત્માએ કીધું છે મારા પ્રશ્નનો હલ તો કરશે ને, મારી અશાંતિ દૂર તો કરશે ને. બપોર થઈ, સાંજ પડી, રાત્રિ થઈ, રાત આખી વિચાર આવ્યા, ઊંઘ પણ ન આવી કે મારે સવારે જવું છે, મારા પ્રશ્નનો હલ તો કરશે ને. સવાર થાય છે, મહાત્માજી પાસે જાય છે તો એની સાધનામાં બેઠા હોય છે એકદમ. તો એ મહાત્માને કહે છે અમે આવ્યા, તો કે વેલકમ, પધારો.
તો એ કે આસન ઉપર બેસો, આસન ઉપર બેસાડે છે અને કહે છે કે તમે મનને સાથે લઈ આવ્યા? તો કે હા, મનને સાથે લઈ આવ્યા. તો કે મન વળી શું વસ્તુ છે? કે મન એક વિચારવાની ક્રિયાને નામ આપ્યું છે. આપણું મન છે, આપણે જોઈએ ને કે શરીરથી અહીંયા બેસી જતા હોય પણ મન ઘરે ફરતું હોય, ઘણીવાર કે જલ્દી બેન પૂરું કરે તો આમાંથી છૂટા થઈએ, કંઈક મોજશોખ કરીએ. એટલે મન છે ને આપણી પાસે નથી હોતું. એટલે મહાત્માએ કીધું કે મન તમે સાથે લઈ આવ્યા. પછી જેણે કીધું કે તમારા મનનો પ્રશ્ન શું છે? તો કે મન